નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વર ખાતે ઈદે મિલાદ પર્વની ઉજવણી લઈને મુસ્લિમ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ. મુસ્લિમ સમુદાયના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર મહેફિલે મિલાદુન નબીનું આયોજન. અંકલેશ્વર ખાતે મુસ્લિમ સમુદાયના પવિત્ર પર્વ ઈદે મિલાદ પ્રસંગે મુસ્લિમ સમુદાયના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે નગરમાં પણ ઈદે મિલાદ પર્વની ઉજવણીને લઈને નગરના વિવિધ વિસ્તારોમાં મસ્જિદો, દરગાહ, મકાનો, ફળિયાઓ તેમજ જાહેર રસ્તાઓ પર રોશની કરી સરકારની આમદની તૈયારી ચાલી રહી છે. મુસ્લિમ સમાજમાં ખુશીનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ મસ્જિદોમાં કુરાન ખ્વાની તેમજ નાત ખ્વાનીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી સોમવારના રોજ જશ્ને ઈદે મિલાદનું જુલુસ સવારે 9 વાગે કસ્બાતી વાડથી શરૂ થશે. ગતરોજ પણ ઈશાની નમાઝ બાદ અંકલેશ્વર શહેરના હોદ સમા મુલ્લાવાડ રોડ ઉપર આવેલ ભંડાર ફરાસખાના પાસે દાતાર યંગ કમિટી દ્વારા નાત ખ્વાનીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોરસદના મશહૂર નાતખો મુબીન અશરફી દ્વારા હુઝુરની શાનમાં પોતાના મશહૂર કલામાઓ પેશ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. તો ઉપસ્થિત મેદનીએ પણ સરકાર કી આમદ મરહબના નારાઓથી વાતાવરણ ગુંજવી મૂક્યું હતું. આ નાતખાનીના પ્રોગ્રામમાં અંકલેશ્વર શહેરના સાદાતે ઇકરામ, મોઇન બાવા, મુન્નવર બાવા, આરિફ બાવા, અનીસ બાવા, હસન બાવા, ફરાઝ બાવા, ગયાસુદ્દીન બાવા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એનએન ન્યૂઝ, અંકલેશ્વર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.